जैसा निर्मल ज्ञानमय जैसा सिद्धात्मा प्रगट रूप शुद्धात्मा सिद्ध लोक में विराजमान है, वैसा शून्य निश्चय कर शक्ति रूप से देह में ठिसा है। જોયું? શુદ્ધ નિશ્ચય નહીં કર जैसे निर्मल ज्ञानमय प्रगट रूप શુદ્ધાત્મા પર્યાયમાં પણ સિદ્ધમાં બિરાજે છે। सिद्ध लोक में विराजमान है। प्रगट रूप की तो नहीं, पर्याय में प्रगट थी गયું છે। वैसा शुद्ध निश्चय नहीं कर शक्ति रूप से, सामर्थ्य रूप से, स्वभाव रूप से देह में एवो स्थित है भगवान। एवं सिद्धालय में है एवं देह देवालय में भगवान एवं ज विराजे है। समझाणु कहीं अत्यारे कीधुं नहीं। शुद्ध निश्चय नहीं करे, शुद्ध परमार्थ वस्तु की दृष्टि थी જોઈએ तो शक्ति रूप से देह में भगवान विराजे था। ऐसे कथन की मुख्यता से 24 दुआ सूत्र कही। इससे आगे 6 दुआ सूत्र में आत्मा व्यवहार नहीं कर अपनी देह के प्रमाण है, यह कहते हैं। 50 છે ને સંસ્કૃત છે ને તો ઉર્ધમ એટલે હવે પાઠમાં છે। કેવી વનંતી જીવો સૌગવો જીવો જડુ કેવી વનંતી કેવી વનંતી જીવો દેહ સમૂહ સુનુવી કેવી વનંતી। कोई न्यायिक वेदांती मीमांसक दर्शन वाले जीव को सर्वव्यापक कहते हैं। एक सिद्ध कृष्ण कई अपेक्षा सर्वव्यापक है, क्षेत्र थी नहीं। लोकालोक ने जाणवानी अपेक्षा सर्वव्यापक कहेवामां આવે છે। એવું એકાંત કહે છે સર્વવ્યાપક ક્ષેત્રમાં છે એમ નહીં। कोई सांख दर्शन वाले जीव को जड़ कहते हैं। ये कैसे इंद्रिय ज्ञान नो अभाव थई गयो ने ये अपेक्षा जड़। इंद्रिय ज्ञान प्रगटी गયું પૂરું, इंद्रिय ज्ञान थी જાણવાનું રહ્યું नहीं, ये अपेक्षा जड़ कैसे। समझाणु काई ये लोग तो जानपणा विना नो रहશે એને આત્મા કહે છે। જાણવું જ્યાં સુધી રહે ત્યાં સુધી આત્મા નહીં એમ કે, જાણવુંનો નાશ થઈ જાય ત્યારે આત્મા એમ કહે છે। તો અહીં કહે છે કે ઇન્દ્રિયનો નાશ થાય અપેક્ષા જડ કહેવામાં આવે છે। સમજાણું કાંઈ એ લોકો કહે છે કે પૂર્ણ થાય ત્યારે એનું જ્ઞાન રહેતું નથી। જ્ઞાન રહેતું તો અંદર અધુરાશ થઈ। જાણવું રે ને કેમ કે જાણવું રહે છે ત્યાં સુધી તે ચૈતન નથી એમ કે, જાણવું છૂટી જાય ત્યારે ચૈતન કહેવાય। અહીં કે છે કે એક અપેક્ષા તારી વાત સાચી, ઇન્દ્રિયનું જ્ઞાન છૂટી ગયું અપેક્ષા એને જડ કહેવાય। મૂળ જ્ઞાન છૂટી ગયું નહીં। સમજાણું કાંઈ એ લોકો કહે છે જ્ઞાન જાણવું નાશ થાય ત્યારે એની મુક્તિ થાય। અહીં તો ઇન્દ્રિય જ્ઞાનનો નાશ થાય ત્યારે એની મુક્તિ થાય।
સમજાણું કાંઈ આ તો સર્વજ્ઞથી છે ભાઈ વાણી. હા હા. कोई बहुत दर्शन वाले जीव को शून्य भी कहते हैं. जो शून्य 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 છે પરથી શૂન્ય છે. સંસારમાં શૂન્ય શૂન્ય પરથી શૂન્ય છે, પોતાથી અશૂન્ય છે. હા સમજાણું કાંઈ. कोई जिन धर्मी जीव को व्यवहार नहीं कर देह प्रमाण कैसे? व्यवहार थी देह प्रमाण है जुदो. नीचे છે લોક પ્રમાણ. છે ને અસંખ્ય છે એની શક્તિ એટલી છે. લોક પ્રમાણે અસંખ્ય દિશી છે ને એ વ્યવહારથી દેહ પ્રમાણ છે. નીચેથી જે અસંખ્ય છે એ લોક પ્રમાણે છે. ઈ આઈ ના એવો સમજાણું કાંઈ. यह आत्मा कैसा है और कैसा नहीं है, ऐसे 4 प्रश्न शिष्य ने किया. 4 प्रश्न ऐसा तात्पर्य गाथाનું તાત્પર્ય કેમ ને એમ કે શિષ્ય 4 પ્રશ્ન કર્યા એ તાત્પર્ય કેટલું. હવે ઉત્તર 51. અપ્પા જોઈ સબલો અપ્પા જડું વ્યાણી અપ્પા દે પમાણું मुनि अप्पा सुनो वियान. आगे नई विभाग कर आत्मा सर्वगत है, सब रूप है. सब रूप इतना जो 4 मूल किया ना, ये सब रूप है. एकांतवाद कर अन्यवादी मानते हैं तो ठीक नहीं. इस प्रकार चारों प्रश्नों का स्वीकार करते समाधान करते हैं. हे योगी प्रभाकर भट्ट शिष्य ने कहते हैं. ये मुनि છે ને પ્રભાકર. આત્મા સર્વગત પણ છે. आगे कहे जाने वाले नई के भेद से आत्मा सर्वगत भी है, आत्मा जड़ भी है. अपेक्षा थी चुना ऐसा जानो. आत्मा देह के बराबर पण છે અને આત્મા શૂન્ય भी છે. કઈ અપેક્ષા છે? એમાં છે એ અપેક્ષાથી વાત કરે. પરથી શૂન્ય છે, ઇન્દ્રિય જ્ઞાનથી જડ છે, અભાવ છે. સર્વવ્યાપક છે. જ્ઞાનની અપેક્ષા એ સર્વવ્યાપક પણ છે, ક્ષેત્રથી નહીં. હા नए विभाग से मानने में कोई दोष नहीं, ऐसा तात्पर्य है. लो એનો ખુલાસો 52. અપ્પા તમ વિવજ્યો કેવળ માણી જેણો લોયા લો મુણગી જીય સબગુ ઉતરી તેણ. कर्म रहित आत्मा केवल ज्ञान से लोक अलोक दोनों को जानता है. बेने जाने से लोक अलोक वेदांत एम के परने जाने तो परमा प्रवेश करे तो जाने, प्रवेश करे नहीं जाने. लाकड़ी ने जानव हो तो लाकड़ी में ज्ञान पेश तो लाकड़ी जनाय. બહાર રહીને જ્ઞાન લાકડી જણાય એને પણ પ્રશ્ન છે. અહીં 84માં છે પ્રશ્ન.
રાણપણના ક્ષત્રિય હતા, ક્ષત્રિય વ્યાખ્યાન માણસ આવતા ને ઘણો આવે ચોરાશી. મારા પરમાણુ તમે કહો છો, જે જાણે પરમાણુમાં પ્રવેશ કર્યા વિના જ્ઞાન છે તે જાણે તો પટપટ થઈ ગયા. સર્યા પછી કોઈ ભીન રહી નથી. એમ નથી કીધું. અગ્નિને જાણ્યા વિના પ્રવેશ કર્યા વિના અગ્નિને જાણતો નથી. એમાં પ્રવેશ કરે તો અગ્નિમય થઈ જાય. અગ્નિને જાણતા જ્ઞાન અગ્નિમયમાં પ્રવેશ કરીને જાણે છે. ઊનું છે એવું જ્ઞાન એમાં પ્રવેશ કર્યા વિના પોતામાં રહીને કૃષ્ણને જાણે છે. એટલે જ્ઞાન ઘરમાં પ્રવેશ કરે તેઓ જ એને જાણે, એમ નથી. નાની પ્રશ્ન ચોપડીમાં વેદાંતિ નહીં, ગાંધીનો મસરૂવાળા પ્રમાણ કોણ છે? વેદાંત માણસ મરે બકા શ્વાસ ચડે આવ્યો પંચાંગ ગાંધી જતા ને બીજા એની ચોપડી વાંચમાં એમાં કે આમ સામે ઘડિયાળનું જ્ઞાન થાય છે. જો જ્ઞાન રૂપ ન હોય તો જ્ઞાન થાય છે રીતે. ચોપડી છે ને શું છે? જીવન સંશોધન છે ને, વાંચ્યું છે રાજકોટમાં પંચાવન જીવન સંશોધન. એમાં એમ લખ્યું કે સ્વામીજી છે એનું જ્ઞાન થાય છે. એ જ્ઞાન હોય તો જ્ઞાન થાય, એ જ્ઞાન છે એમ કહેતા. એનું જ્ઞાન ક્યારે થાય? કે જ્ઞાનમય હોય તો જ્ઞાન થાય. એમ નથી. જળ ને ચૈતન્યનું જ્ઞાન જળ ને ચૈતન્યમાં પ્રવેશ કર્યા વિના થાય. આ જ્ઞાનની પર્યાય જે દ્રવ્યને જાણે છે પોતાને, એ દ્રવ્યને અડ્યા વિના પર્યાય દ્રવ્યને જાણે છે. જ્ઞાનની પર્યાય પરની વાત તો એકો રહી છે. વસ્તુ જે છે 144 મુંબઈ પ્રતિભાસ હતા ત્યાં નહોતા. એક સમયની પર્યાયમાં પ્રતિભાસ આખા દ્રવ્યનો પાસ થતા. દ્રવ્યમાં પર્યાય આવતી નથી, પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. પણ દ્રવ્યનું જેટલું સામર્થ્ય છે એ બધું પર્યાયના જ્ઞાનમાં આવી જાય છે. સમજાણું કાંઈ? પરની તો વાત શું કરવી, પણ સ્વદ્રવ્યમાં જ્ઞાન પ્રવેશ કરતું નથી પર્યાય, છતાં એ પર્યાય પૂર્ણ જાણે છે એને. પર્યાયમાં પર્યાયનું જ્ઞાન છે, પર્યાયમાં સ્વદ્રવ્યનું જ્ઞાન છે, પર્યાયમાં સ્વદ્રવ્યનું જ્ઞાન છે. સ્વદ્રવ્યનું જ્ઞાન છે, સ્વદ્રવ્યનું જ્ઞાન એની જેનો સ્વભાવ છે એને પરની અપેક્ષા શી છે? એને ક્યાં અપેક્ષા? વિભાવ નહીં પણ પરની અપેક્ષા નથી. જ્ઞાની વિભાવ પણ પોતાની એક સમયની પર્યાય સત્કાર કે પ્રણમે છે. એને નિમિત્ત કારકની અપેક્ષા નથી, એને દ્રવ્યગુણની અપેક્ષા નથી. બરાબર છે? એ તો બાટ ગાતા
કરતા વર્ણ્ય વિકાર એક સમયમાં ષટકારક રૂપે પર્યાય કરતા, પર્યાય કર્મ, પર્યાય કરણ, પર્યાય સંપદાન, પર્યાધિકરણ. સમય એક વિકાર ભાવ ને ષટકાર. કેમ કે દ્રવગુણમાં ષટકારક છે, પર્યાયમાં ષટકારક નું પરિણમન પોતાથી આવ્યું તત્વમાં. હા હા, ત્યાં તો સર્વવ્યાપક કઈ અપેક્ષા કહ્યું છે ને? आत्मा कर्म रहित हुआ केवल ज्ञान से, जिस कारण लोक अलोक को मनुष्य जाने छे જેની પર્યાયનો સ્વભાવ જાણવું છે એ જાણવાની મર્યાદાનો, એ તો લોકાલોકથી અનંત ગુણ હોતો એ પર્યાય જાણે. એ તો આવી ગયું તમને મંડપ પર વેલડી, મંડપ છે ત્યાં સુધી વેલ ચાલે, પણ એમાં વેલને આગળ જોવાની શક્તિ નથી. એમ નથી, એમ જ્ઞાનની પર્યાય લોકાલોકને જાણે. એ તો પર્યાય એ લોકાલોક છે માટે જાણે એમે નહીં. એક સમયની પર્યાયની તાકાત એટલી છે કે પોતાનું અસ્તિત્વ જ એવડું મોટું છે. સમજાણું? કાંઈ લોકાલોક છે માટે પર્યાય જાણે છે એમે નહીં. એનું અસ્તિત્વ છે માટે પર્યાયના અસ્તિત્વમાં હું જાણવું આવ્યું એમે નહીં. એવી વાત વિતરાગ માર્ગ જેનો બહુ ભાઈ. લોકો બિચારા બહારમાં પડ્યા, ક્રિયાકાંડની કુશલીમાન વસ્તુ રહી ગઈ છે. સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન વિનાના થતા બધા. એવી પર્યાયની તાકાત, એવું જે દ્રવગુણ પર્યાયનું જ્ઞાન, એ જ્ઞાન પરથી સંકેલાઈ ગયું, ખસી ગયું. નિમિત્તથી, રાગથી એક પર્યાયમાંથી ખસીને ગયું ત્યારે પર્યાયનું જ્ઞાન ને દ્રવનું જ્ઞાન હતા. સમજાણું? પર્યાયમાં પર્યાય હતી ત્યાં સુધી પર્યાયનું જ્ઞાન હાથું નહોતું. આ વિતરાગનો માર્ગ જેનો બાપા સમ્યક દર્શન એવી ચીજ છે, અનંત કાળમાં એને એક સેકન્ડ પણ કર્યું નથી. એ થયું તો એનો જન્મ મરણ રહે નહીં કોઈ રીતે. એટલે કે એ આત્મા દ્રવ્યને ગુણે જ્ઞાન દર્શન મય અનંત ગુણ છે. એનું એક સમયમાં જ્ઞાન થાય ત્યારે કે સ્વસન્મુખ થાય ત્યારે એને દ્રવ્યગુણનો આશ્રય લીધો એમ કહેવામાં આવે. આશ્રય આપતા નથી, આશ્રય લેતી નથી. નવીનભાઈ આવો મારા ચા. જીનવર દેવ ત્રિલોકનાથ એવી તારીખ પર્યાયનો અમર્થ બતાવે છે. ભૂતાર્થનો આશ્રય સંગી દ્રષ્ટિ થાય, પણ એનો અર્થ સ્વસન્મુક્તિ અને આશ્રય લીધો એમ કહેવામાં. ભાષા એમાં આવે સાથે ભૂયત્થમ અસીધો ખલો સમાયથી હવે જેવો
ત્રિકાળ ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ એનો આશ્રય કરે તો સમ્યક દર્શન થાય. એ તીર્થંકર કેવડી પરમાત્માનો આશ્રય કરે તો સંકિત ન થાય. એ પર્યાયનો આશ્રય કરે તો સંકિત ન થાય. આવી વાતો બહુ ખરું. એ પર્યાય આમ વળી એટલે આશ્રય કર્યો એમ કહ્યું. કહેવામાં કઈ અપેક્ષા છે એમ જાણવી છે ને. તન્મય રહીને જાણે છે. તન્મય છે ને જાણે એ બાજુ વળી છે. એટલો એ બાજુ વળી છે. કેવાય આ અપેક્ષા એ આમ રાગમાં તન્મય હતું, આમ તન્મય એટલે રાગમાં વળેલી હતી એ આમ વળી એટલે તન્મય કહેવાય. બાકી પર્યાયમાં રહી નહીં દ્રવ્યને જાણે છે. દ્રવ્યને પર્યાય એક થતી નથી. ત્રણ કાળ ત્રણ લોકમાં એ અખંડ સત લે તો પર્યાયમાં દ્રવ્યમાં પ્રદેશ ભેદ છે. છે પર્યાય ને દ્રવ્યમાં પ્રદેશ સરતા ભેદ છે. એ અખંડ સતી પછી એ તો પર્યાયનો વિષય અખંડ સતી. એ વાત છે. આ તો દિનેશ્વર કેવડી મહારાજ ત્રણલોકના નાથ દિનેશ્વર દેવ સાક્ષાત બિરાજે છે ભગવાન. આ દીર્ઘ દિવસ છે. તમે કહ્યું કાલ કંઈક લાવે ભાઈ આવે તો આવે ત્યાંથી. હા હા હા.